જય માતાજી। આપણે કંઈક આજે નવી વસ્તુ લેવા આવ્યા આજે બતાડું કંઈક વસ્તુ નવું સાપ કાઢીને બતાડું થેલીમાંથી। આ છે દાંતરડું। હું આવ્યો ચાર લેવા આજે। હા ચાલો બતાડો સાપ લેવા જાઉં છું ચાર। મિત્રો હું સેકન્ડ શિફ્ટમાં નોકરી કરીને ચાર લેવા આવું છું અને આ છે આપણી માતાજીનું મેળવીશ મોહની 77 ફૂલભાઈ અને પુરત દાદા। અને આ છે આપણી વાડી ગુવાર। જો લાગ્યા તો હશે ગુવાર પણ રોજ ઊંડો થઈ ગયા એટલે કંઈ દેખાતા નહીં। ગુવાર લાગ્યા કે નહીં લાગ્યા એ શોધીને બતાડું ગુવાર લાગ્યા કે નહીં લાગ્યા। આ રા જુઓ 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 એના ફૂલ આવ્યા છે જોયા। અને સિંગો આ રે મળી 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 અમુક તો મરી પણ ગઈ છે જુઓ આ રે। તો આપણે વાડીમાં ફરશું આપણે। દૂધી બતાડો લોકી લોકી વાડીમાં તાર બી મારે નીચે નમી નમી જવું પડે આપણે। દૂધી બતાડવા તમને મિત્રો આપણી વાડીમાં 2-3 જ છોડ છે પણ દૂધીના સારા થયા છે પણ ક્યાં ગઈ દૂધી। આ છે એના વેલા કઈ ગઈ આ રે જો દૂધી 1 2 3 3 તો છે જ દૂધી આપણે 4 5 5 ને બીજા એક છોડવા છે 6 7 7 6 તો મિત્રો ગાઈસ ઓ આપણે અહીંયા જય માતા જય મિત્રો જો મિત્રો દેશી કંકોડા દેશી દેશી બે 3 4 5 5 મળ્યા છે ભાઈ કંકોડ આપણે દેશી એકદમ દેશી। જો મિત્રો આ કેટલું મોટું કંકોડું છે કેટલું મોટું જુઓ 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 આના જેવું કંઈ શાક ના બને બહુ મસ્ત શાક બને હા આનું જો વરસાદની આવવાની તૈયારી છે પણ હું ફૂલ સેફટીથી જ આવ્યો છું। આ તાળીનું ઝાડ જો અત્યારે ગોટલી છે પણ એવો અત્યારે ખાવા એવી નહીં રહે। હવે આપણો ભેંસનો ચારો આવી ગયો છે
આપણે ગાડી પર બાંધી દીધો છે, હવે નીકળવાની તૈયાર છે. સેલ મારો એટલી બાજુ આપણે ગાડી